પગથિયા ચડું સામે 20 ચડે. પછી મને કે કેમ છે? મેં તો કેમ છે એમને એમ છે. બે પગથિયા હું એકવાર ટ્રાય કર્યો, પગ ભરાઈ ગયો ધોતિયામાં. આ તો ઉપાધિ થશે. એટલે મેં તો આ દુકાનમાં અધિકમાં પછી જેના ઘરે પધરામણી કરી દીધું, ભાઈ પંખો તો કરો. તો મને કે લાઈટ નથી. ખરેખર પહેલી પધરામણી કરીને મુંબઈમાં ત્યાં બપોર સુધીમાં તો થાકી ગયા બરાબરના. પછી જેમ જેમ આગળ નવા બિલ્ડિંગોમાં ને લિફ્ટની સગવડ હતી ત્યારે નક્કી કર્યું મેં તો આજે કોઈ જો સેવા કરવા આવે તો ના નથી પાડવી. એવા પગ જલાઈ ગયા કે ભગવાનની ઈચ્છા આવી તો કોઈ આવ્યું જ નહીં. આમ રોજ પૂછતા કે સ્વામી સેવા કરીએ સેવા. હાલો મેં તો આજે કોઈ આવશે તો ના નથી પાડવી. તો કોઈ આવ્યું જ નહીં. આ દુકાળમાં અધિક માસ એમાં વધારાનો 1 માસ આવી ગયો. પણ સ્વામીજીએ આટલી મહેનત કરી, રાત દિવસ મહેનત કરે. એક બેન હતા એમના ઘરે પધરામણી, એકલા જ હતા. તો એ બેન બાજુમાં જતા રહ્યા અને હરિભક્તોને કીધું સ્વામીજી આવ્યા છે તો અમારા ઘરે પધરામણી. સત્સંગી બેન હતા. તો સ્વામીજી એના ઘરે પધરામણી કરી. સ્વામીજી આપણા હરિભક્તો છે અને રાજી થાય એના માટે જ સ્વામીજી જેમ પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો હતો એમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પણ પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. અમે નજરે જોઈએ છીએ. હજી પરમ દિવસે રાજસ્થાનમાં જયપુર હતા. રાતના 12-1 વાગે આવ્યા અને પાછા બીજે જ દિવસે અહીંયા ગાંધીધામ આવવાનું. હવે કાલે પણ આજે જુઓ બહુ ટાઈટ શેડ્યુલના અંદર સ્વામીજી. એટલે મેં કીધું સ્વામીજી જુઓ છે પોતાના દેહની કાંઈ પણ પરવા કર્યા વગર રાતના 1:30-2 વાગ્યા સુધી હરિભક્તોના ઘરે પધરામણી થાય. તો આટલો બધો સ્વામીજી દાખલો કરે છે તો આપણે તો ખાલી એક આદિપુરની સભામાં આવવાનું નીચે સવારના. જો કે સમજી શકીએ રવિવાર છે, અમે નહીં સમજીએ તો કોણ સમજશે? છે હકીકત છે. હવે તમારે તો ઘરમાં પાછા રવિવારના કપડા વાસણની સેવા હોય, બધા નહીં હોય, પણ કે આજે રવિવાર છે તો મદદ કરો. તો એ મદદ કરવી પડે, ફરજિયાત કરવી પડે, એમાં કોઈ વિકલ્પ નહીં. એટલે કહેવાનો મતલબ કે હમણાં જેમ સભાપતિએ કીધું રમેશભાઈ એના સંચાલક શ્રી કે જાગતા રહેવાનું. એટલે આપણે જાગતા રહેવાનું છે આપણા મોક્ષ માટે. તો જાગતા રહેશું. એક વાત કરી દઉં. દાડમાં નામનું ગામ હતું. ત્યાંના નથુભાઈ બ્રાહ્મણ એ આમ તો સત્સંગી નહોતા પણ કઈ કામકાજ સર ગઢપુર ગયા. હવે ગઢપુર ગયા ને ત્યારે કોઈક એમને કીધું કે ત્યાં ગોપાળાનંદ સ્વામી છે એને તમે મળજો અને શ્રીજી મહારાજ છે. ત્યારે નથુભાઈ ગઢપુરમાં આવ્યા. હરિભક્તોને પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી કોણ છે? એટલે હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને આસને લઈ ગયા. તો સ્વામી પાસે બેઠા. સ્વામી પૂછ્યું ક્યાંથી આવો, આમ તેમ, કઈ જ્ઞાતિના છો? તો કે બ્રાહ્મણ છીએ. બહુ સારું, તમે બ્રાહ્મણ છો, સારું. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણના કુળમાં અવતાર લીધો એટલે તમારા માટે ગૌરવની વાત છે. તો તમે સત્સંગ રાખો, ભગવાનનું ભજન કરો. એટલે નથુભાઈ દેવીજી હતા, એને વાત મનાઈ ગઈ અને નથુભાઈ સત્સંગી બન્યા. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે આ લાલજીની મૂર્તિ છે ને એ તમે લઈ જાઓ, પૂજજો અને ભગવાનને થાળ કરવાના આ બધું એમને સમજાવ્યું. અને નથુભાઈ લાલજી લઈ અને પોતાના ઘરે આવ્યા અને એમના પત્નીને કીધું કે જો આપણે સત્સંગી બન્યા એટલે આપણે હવે ઘરમાં નિયમસર બધું રહેવાનું, ગાડી ચારીને ખાવા પીવાનું, ભગવાનને થાળ કરવા, પછી જમવાનું. આપણે આ બધી હવે આપણે નિયમ રાખવા. પણ એના ઘરના હતા ને કુસંગી હતા એટલે કાંઈ નિયમ પાડવા નહીં એમને ગમે નહીં. એટલે કે આ ક્યાં લપ લઈ આવ્યા? હવે એ લોકોને લપ લાગે કે આ બધી આ ક્યાં લપ. આપણે કે ને સ્વામિનારાયણ માટે આપણા માટે એવું કે શું ભણીએ સ્વામિનારાયણમાં, પરોક્ષના બીજા કોઈ હોય તો એમ કે શું ભણીએ સ્વામિનારાયણમાં, નિત્ય ઉઠી નાવું. ભણીએ નહીં ભફાકિયામાં કે દાંતણ વિના ખાવું. ત્યાં સ્વામિનારાયણમાં ભળો એટલે પહેલે નાવાનું આવે. નાવાનું આ તેમ તો કે આ જગતના ફેલ ફતુરમાં ભફાકિયામાં ભણીએ ને દાંતણ વિના ખાવું. અમે જયપુર ગયા હતા સ્વામીજી જોડે. ત્યારે અમે જોયું, અમે ગાડીમાં બેસતા હતા, અમારી આગળ એક જીપ આવીને ઊભી રહીને આખી જીપ ભરેલી અને એક ભાઈ દાંતણ કરતા હતા જીપમાં બેઠા.
આ દાંતણ કરે ને એ વચ્ચે, એટલે પછી ઓલો ઉલિયું કરે ને કોગરા કરે, અને આમ 2-3 જણાને આમ પ્રસાદી ઉડાડતા જાય. તો મારું ધ્યાન નહીં કે આમાં બીજા સંતો હતા, મને કે સ્વામી સ્વામી જલ્દી જવો, તમારા લાયક છે. ખરેખર બનેલું, સવારના 7 વાગ્યા હતા. અને અમે જોયું તો પછી મને કે આ તમને કામ આવશે. મેં તો આ વાત સાચી. મેં તો આ જેને સત્સંગ નથી મળ્યો એટલે કે શું ભણીએ સ્વામિનારાયણમાં, નિત્ય ઉઠીને આવું, ભણીએ નહીં બફાતિયામાં કે દાંતણ વિના ખાવું. હવે એ ભાઈ જીપમાંથી ઉતરવાની તસ્કી ન લીધી કે આમ પછી બાથરૂમમાં જઈ દંતણ પાણી કરી આ તે. તમે જો આ જગતના અંદર કેટલો બધો કુસંગ છે. મુંબઈમાં પધરામણી માતા રાતના 1-2 વાગે, તો ત્યાં રેસ્ટોરન્ટ બધાય પેક. મેં કહ્યું રાતના 2-2 વાગે, તો કે આ અત્યારે ટાઈમ મળે ને ખાવા પીવા માટે, એટલે તો રાતના 2 વાગે ખાવા, 2:30 વાગે ખાવા માટે આપણે કેમ છે કચ્છમાં? કચ્છમાં નથી, 9 વાગે બંધ થઈ જાય. કચ્છમાં ને અમદાવાદમાં છે 12 વાગ્યા સુધી મિનિમમ, 12 વાગ્યા સુધી. સારું કહેવાય, ઓબ્ઝર્વેશન કરજો પણ જાતા નહીં. કારણ કે સ્વામીએ છૂટ આપી નથી ને જવા વાળા, બસ ત્યાં નહીં ને બીજે નહીં, જાતા નહીં. હા બરાબર ને. એટલે અમદાવાદમાં એમાં તો હોય જ છે, ઘણી વાર રાતના મોડેથી અમારે જવાનું થાય તો જોતા હોઈએ છીએ. એટલે આ નથુભાઈના ઘરના હતા ને એ કુસંગી હતા, 1 નંબરના કુસંગી. અને નથુભાઈ કીધું કે આપણે લાલજી લાવ્યા છીએ ને થાળ કરવાના, પછી આપણે જમવાનું. હવે ઓલા બેન એવા કુસંગી હતા, ગુટકા ખાતા હતા. હા એ વખતથી ચાલ્યું આવે છે તમાકુ ગુટકા ને. એટલે થાળ તૈયાર થયા ને એટલે નથુભાઈ કીધું કે ભગવાનને થાળ મૂકવાના છે. તો ઓલા બેને થાળ મૂક્યા, પણ એ બેન એવી કુસંગી, ભગવાનના થાળમાં પિચકારી મારી પાનની ગુટકાની, કે લે કે આ તારા લાલજીનો થાળ થઈ ગયો. અને નથુભાઈ તો બહુ શું કેવું આમને, એવા મનમાં તો સમસમી ગયા કે એવું શું આમને, પણ એક શબ્દ ન બોલ્યા નથુભાઈ. અને સીધા લાલજી લઈને ગોપાળાનંદ સ્વામી પાસે ગઢપુરમાં આવ્યા. ગઢપુરમાં આવીને કે સ્વામી આ રાખો લાલજી, આ સેવા મારાથી નહીં થાય. નથુભાઈ ગોપાલ સ્વામી કે શું થયું નથુભાઈ? તો કે મારા ઘરમાં જબરદસ્ત કુસંગ છે અને આ ભગવાનના થાળમાં થૂકે. થાળ ન કરે એનો વાંધો નહીં, અમે કરી નાખીએ, પણ થાળમાં થૂકે આ તો કઈ પૂર્વના ભટકાઈ ગયા હશે કાંઈ. તો હવે ત્યારે ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા. શું કામ રાજી થયા ખબર છે? પૂજા પાછી આપી એટલે, લાલજી પાછા આપ્યા એટલે. તો તમે બધા આવો, લ્યો સ્વામી અમારું ઘરમાં કાંઈ ચાલતું નથી, કે સ્વામી રાજી થાય. ના, એટલે રાજી નથી ત્યાં. હજી તો 1-2 દિવસના આ નવા સત્સંગી છે, અને એ શિક્ષાપત્રીનો 34મો શ્લોક, અમારા સત્સંગીએ બહેનો જોડે વાદ વિવાદ કરવો નહીં. બરાબર? એટલે નથુભાઈ માટે ગોપાળાનંદ સ્વામી રાજી થયા કે તમે વાદ વિવાદ ન કરો, એ બહુ સારું. અમારું ગુરુકુળ બનતું, આપણું ગુરુકુળ ગણબા બનતું હતું ને, ત્યારે વિપુલભાઈ ત્યાં આપણે સુપરવાઇઝરમાં આવતા હતા, એન્જિનિયર હતા વિપુલભાઈ ત્યાં. હવે રામનવમીને આપણે એક વખત પછી સ્વામી કીધું તમે એકાદશી હોય તો અહીંયા ફરાર કરી લેવાનું. રામનવમીના અને આપણે કંઈક રજા હશે એટલે કામકાજ બંધ. એના ઘરમાં એવા કુસંગી. તો રામનવમીના દિવસે બપોરના વિપુલભાઈ ફરાર કરવા બેઠા ને, તો ડુંગળી ને લસણનું શાક બનતું હશે પરોક્ષમાં, આપણે ખબર નથી. એ ડુંગળી ને લસણનું શાક. એટલે વિપુલભાઈ તો જોયું તો કે કેમ આજે રામનવમી છે ને આ, તો એ કે રામનવમી હોય જે હોય તે. હવે આ બેને શું નક્કી કરી રાખ્યું ખબર? કે ગમે તેમ થાય ને આની જોડે મારે ઝઘડો કરવો. અને વિપુલભાઈ મને કાંઈ બોલે ને એટલે પંખે જ લટકી જાવ, સીધું નક્કી જ હતું. અને હું મરી જાઉં ને આને મારું, એવી રીતે નક્કી હતું. પણ વિપુલભાઈ એક શબ્દ બોલ્યા નહીં. એનો 5-7 વર્ષનો છોકરો, એને કે હાલ દીકરા આપણે બહાર ફરી આવીએ, એમ કરીને બહારે ગયા. બહારે જઈને ફ્રૂટ લઈ આવ્યા. પછી ફ્રૂટ લઈ ભગવાનને ધરાવીને જમ્યા. અને સાંજે ઘરે આવ્યા તો એના ઘરનાને ખબર નહીં શું પરિવર્તન થઈ ગયું. તો રડવા જ માંડ્યા. તો કે કેમ આમ? તો કે આજે જો બપોરે તમે મને કાંઈ પણ કીધું હોત ને તો હું મરી જાત, હું તમને મારતી જાત, પણ તમે કાંઈ બોલ્યા નહીં. તો કે અમારા ગુરુ એમ કહે છે ત્યાંની સામે કે શિક્ષાપત્રીના 34મા શ્લોકમાં લખ્યું કે બહેનો જોડે વાદ વિવાદ કરવો નહીં. એટલે હવે તમે લસણ ડુંગળીનું શાક ખાવ, જે કરવું હોય કરો, અમારે તો રામનવમી કરવી છે એટલે અમે કરશું.
ત્યારે કે ના હવે આજથી હું રામનવમી કરીશ. પછી બીજે દિવસે ગુરુકુલમાં આવ્યા ત્યારે વિપુલભાઈ કે ગજબની કેવું શિક્ષાપત્રી, જેમ તો કે આ શિક્ષાપત્રીનો એક શ્લોક ખાલી પાડ્યો ને મેં તો કે હું મોટી આફતમાંથી કાલે બચી ગયો. તો કહેવાનો અર્થ વિપુલભાઈ એટલા સત્સંગીની સામે એમને 5 માળા કહેતા, 5 માળા કરજો રોજ. અને એ 5 માળા કરતા. તો કહેવાનો અર્થ પરોક્ષના વ્યક્તિએ જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો એ સુખી થતા હોય, તો આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો સુખી ન થાય ને, આપણો તો મોક્ષે થઈ જાય. એટલે શિક્ષાપત્રી પ્રમાણે ખાસ આપણે બધાએ વર્તવું. અને નથુભાઈ ગોપાળાનંદ સામે એટલે રાજી થયા કે નથુભાઈ તમને ધન્યવાદ છે, તમે તમારા પત્ની જોડે કાંઈ વાદ વિવાદ ન કરે. સ્વામી એક વખત મોટા સ્વામી આપણે કણબામાં મને ખ્યાલ નહીં પણ હરિભક્તો કહેતા હતા કે સ્વામી આ વાત કરી કે આપણે આ પ્રમાણે વર્તવાનું, બેનો જોડે વાદ વિવાદ કરવાનું નહીં, અને ક્યારેક પૂછવાનું તમારા ધર્મ પત્નીને કે તમારી શું ઈચ્છા છે, અને એની જે ઈચ્છા હોય ને તમારે પૂરી કરવાની. આ મોટા સ્વામીએ શિબિરમાં કે ક્યાંક કીધેલું. પછી આ હરિભગત એમને પૂછ્યું કે સ્વામીજી આજે આમ કહેતા હતા કે તમારી શું ઈચ્છા છે, તમારી ઈચ્છા હોય પૂરી કરીએ ને તમે કહો. હવે આ હતા ને બરાબર પાકા હતા બેન. તો કે મારી ઈચ્છા તો દુબઈ જવાની છે કે મારે ને હા સ્વામીએ કીધું ઈચ્છા પૂરી કરવાની. તો કે દેવી આમાં તો હવે સ્વામીની રજા લેવી પડે, દુબઈ નજીક તો છે નહીં. પછી સ્વામીજી રજા લેવા ગયા તો સ્વામી કાલ આ પ્રવચનમાં આમ કીધું તો ઘરમાં તો કે હવે દુબઈ જવાનું. સ્વામી કે જઈ આવો, ફરી આવો, બીજું શું. આ કીધું તો હવે રજા તમને જઈ આવો. પણ કહેવાનો અર્થ એ ભલે દુબઈ ગયા ફરી આવ્યા, બધું આપણા સત્સંગી સારા વ્યવસ્થિત સુખી બધી રીતે સ્વામીની રજા લઈને ગયા, સેવાય ઘણી કરે છે. તો કે સ્વામીએ કીધું એટલે આપણે ફરી આવ્યા. એટલે મારે કહેવાનું કોઈ વાદ વિવાદ ન કરવા. પછી એમ કે હવે ઘરમાં આજે રવિવાર છે, કપડાં પોતા કરી નાખો, તો વાદ વિવાદ નહીં કરતા, કરી નાખો, એટલું તો કરવું પડે ને. એ રવિવારનું ડિસ્કાઉન્ટ, બાકી તો તમારે જે હોય. એટલે વાદ વિવાદ એટલે ગોપાળાનંદ સ્વામી રાજી થયા. ગોપાળાનંદ સ્વામી કે નથુભાઈ તમે પૂજા લઈ જાઓ. અરે સ્વામી હું પૂજા લઈ જાઉં, ઘરમાં જબરદસ્ત કુસંગ છે, અને આ પૂજા લઈ જઈશ વળી પાછા થાળમાં થૂકશે ને આ દેવનો અપરાધ થાય ને એના કરતા સ્વામી હું માળા ફેરવું. સ્વામી કે ના અમારા વચને તમે પૂજા લઈ જાઓ. હવે નથુભાઈ ગોપાળાનંદ સ્વામીના વચને પૂજા લાલજીને લઈને ગયા, અને ગોપાળાનંદ સ્વામી આ બાજુ સંકલ્પ કર્યો કે નથુભાઈના ઘરના છે એનું અંતરણ બદલો. હવે આટલો સંકલ્પ કર્યો ને, મોટા સંતને ખાલી આટલો સંકલ્પ કરે એટલે માનો જીવનું કામ થઈ જાય. અને ગોપાળાનંદ સ્વામી તો કેવા મોટા સંત, તે વિચરણ કરતા હતા અગતરાય સાહેબ, ત્યાં 4-5 કોઈક હશે એવા, અને મંડ્યા જેમ તેમ સ્વામીને બોલવા. તો એનો અંતકાળ આવ્યો ને એટલે ગોપાળાનંદ સ્વામીના એટલે બીજી વાત હતી કે 4-5 માણસો હતા ને પડ્યા હતા, છેલ્લી અવસ્થા હશે, રસ્તામાં પડ્યા હતા, સાવ ભિખારી જેવા હશે. અને ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા તો દર્શન કર્યા, હાથ જોડ્યા કે આ મોટા કોઈ પુરુષ છે. અને ગોપાળાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે જાઓ બધા ધામમાં. તો એ 4 કે 8 કંઈક હતા. તો એ 8 જીવને ગોપાળાનંદ સ્વામીએ ધામમાં મોકલી દીધા. હવે એના ભેગા જે સાધુ હતા ને, સમજજો, એને આ વસ્તુ ગમી નહીં. ગોપાળાનંદ સ્વામી ઓલા જીવને ધામમાં મોકલે ઈર્ષા, મત્સર. તો એ આ વસ્તુ ગમે નહીં, અને આવીને મહારાજને ફરિયાદ કરી કે મહારાજ ગોપાળાનંદ સ્વામી ધામ જેને તેને ધામમાં મોકલી દે. આજે 8 જણાને એમને ઓલા મરવા પડ્યા હતા, હવે શું એના પાપ હશે, આ તેને સીધા એને ધામમાં મોકલી દીધા. કે મહારાજ આમ ચાલે? ત્યારે મહારાજે બહુ સરસ કીધું. મહારાજ કે અમે ગોપાળાનંદ સ્વામીને સ્પેશિયલ ઓથોરાઇટ આપી છે, એ ધારે એ કરી શકે, એટલે એ ગમે તેને ધામમાં મોકલે. અને ગોપાળાનંદ સ્વામીના જેને અંતિમ અવસ્થામાં દર્શન થાય તો એ જીવ નરકમાં જાય? એ નરકમાં ન જાય. ગોપાળાનંદ સ્વામીની ઈચ્છા હતી તો એ ધામમાં જાય. યાદ કરો સદગુરુ ધ્યાની સ્વામીને, એને ભગવાને સ્પેશિયલ ઓથોરાઇટ આપેલી, સત્તા આપેલી. આ ભાગવતની પારાયણ થાય કે જાઓ ધામમાં. તો ભાગવતની પારાયણ કરીને સ્વામી લાખો જીવોને ધામમાં મોકલી દે. એમ દર્શન કરે એને પણ ધામમાં મોકલી દે. તો આવા સદગુરુ ધ્યાની સ્વામી આપણે કહીએ, ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત, એવા ધ્યાની સ્વામી આપણને મળ્યા. તો ધ્યાની સ્વામી આપણને મળ્યા છે. એ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, કષ્ટભંજન દેવ, બરાબર ને? કેટલું દેવત મૂક્યું. આજે આખા વિશ્વના અંદર
ગોપાળાનંદ સ્વામી અને સાળંગપુરના કષ્ટભંજન દેવની જય જય થાય છે કે નહીં? આખા વિશ્વમાં ડંકો વાગે છે. બાજુમાં જ ગઢપુર છે, યાદ કરો. તો એ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવે ને એમાં આટલું ઐશ્વર્ય આવતું હોય તો ત્યાંની સ્વામી શાસ્ત્રી સ્વામીને મૂક્યા હોય ની સીટમાંથી તો એમને હોય. તો પછી આપણે કહેવાનું બંધ કરવું પડે કે સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા નહોતા. કેવું પડે? જો સ્વામીને ગોપાળાનંદ સ્વામી જોડે સરખાવો છો તો બધી વાતમાં સરખાવવાના. એટલે ગોપાળાનંદ સ્વામીને મહારાજે સ્પેશિયલ અને ઓથોરાઇટ આપેલી, સત્તા આપેલી હતી, એમ ધ્યાની સ્વામીને પણ ભગવાને સ્પેશિયલ સત્તા આપેલી હતી. એટલે મારે કહેવાનો મતલબ પછી ગોપાળાનંદ સ્વામી જે નથુભાઈ તમે ભગવાન લઈ જાઓ, કઈ ચિંતા નહીં. અને નથુભાઈ ગોપાળાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે નથુભાઈના ઘરનાનો અંતકરણ બદલો. આટલો સંકલ્પ કર્યો. નથુભાઈ ઘરે આવે ને તો એને તો એ જ બીક હતી કે આ વળી થાળમાં ભૂખશે. ત્યાં તો ઓલા બેન રડવા માંડ્યા, પગે પડી ગયા. એટલે નથુભાઈને તો આંચકો લાગ્યો કે આ શું ભૂકંપ આવ્યો કે આ કેમ? આ તો કે મારી સવારે ભૂલ થઈ ગઈ ને મેં આ થાળમાં થૂકીને હવે તમે કહેશો એમ જ કરીશ ને. એટલે પછી નથુભાઈ સમજી ગયા કે આ ગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે. અને એક કંઠી આપી હતી કે લેવો આ કંઠી પહેરો. અને નથુભાઈ સત્સંગી થયા અને એના ઘરના સત્સંગી થયા અને સારી રીતે સત્સંગ